નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પીએસઆઈ, પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોડલ પેપરનું સોલ્યુશન કરીશું. હવે મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ. લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખો કોણ નક્કી કરે છે? તો લોકસભાના અધ્યક્ષ હોય છે જે લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખો નક્કી કરે છે. વર્તમાનનો રાજ્યસભામાં શૂન્યકાળનો સમયગાળો કયો છે? તો વર્તમાનમાં રાજ્યસભામાં શૂન્યકાળનો સમયગાળો એ પ્રશ્નકાળથી પહેલો છે, એટલે કે પ્રશ્નકાળની પહેલાંનો સમયગાળો એટલે કે શૂન્યકાળ. નીચે આપેલા વિધાનો તપાસો. વિધાન 1, નિંદા પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. વિધાન 2, જો નિંદા પ્રસ્તાવ લોકસભામાં પસાર થાય તો મંત્રી પરિષદને રાજીનામું આપી દેવું પડે છે. તો અહીંયા આ બંને વિધાનોમાંથી વિધાન 1 સાચું છે. નિંદા પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. નેક્સ્ટ જોઈશું. નીચે આપેલા વિધાનો તપાસો. વિધાન 1, અવિશ્વાસ પ્રસ્તાવ 100 સભ્યોના સમર્થનથી જ લાવી શકાય છે. વિધાન 2, સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ઓગસ્ટ 1963માં આચાર્ય જે.બી. કૃપલાણી દ્વારા પંડિત જવાહરલાલ નહેરુ વિરુદ્ધ પસાર કર્યું હતું. વિધાન 3, અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ લાવી શકાય છે. તો આ 1 થી 3 વિધાનોમાં વિધાન 2 અને વિધાન 3 આ બંને સાચા છે, જ્યારે વિધાન 1 એ ખોટું છે. સરકારી સંકલ્પ એટલે કે રિઝોલ્યુશન ક્યારે રજૂ કરી શકાય? તો સરકારી સંકલ્પ એ સોમવારથી લઈને ગુરુવાર સુધી કોઈ પણ દિવસે રજૂ કરી શકાય છે. લોકસભામાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા ઉમેદવાર જો તે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના હોય તો તેને કેટલી ડિપોઝિટ જમા કરાવવાની રહે છે? તો લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા ઉમેદવાર અનુસૂચિત જાતિના હોય અથવા તો અનુસૂચિત જનજાતિના હોય તો તેમને ડિપોઝિટ પેટે ₹12,500 જમા કરાવવાના રહેશે. જો કોઈ વ્યક્તિ બંને ગૃહોમાં ચૂંટાઈ આવે તો તેને કેટલા દિવસમાં જાહેર કરવું પડશે કે તે કયા ગ્રુપમાં રહેવા માગે છે? તો 10 દિવસની અંદર તેને જાહેર કરવું પડશે કે તે કયા ગ્રુપમાં રહેવા માગે છે. નીચે આપેલા સાચા વિધાનો તપાસો. વિધાન નંબર 1, સંયુક્ત બેઠક માત્ર સામાન્ય ખરડા અને નાણાકીય ખરડાને જ લાગુ પડે છે. વિધાન નંબર 2, સંયુક્ત બેઠકમાં પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકશે નહીં. વિધાન 3, નાણાકીય વિધેયક બંને ગૃહોમાં રજૂ કરી શકાય છે. તો આ વિધાનોમાં વિધાન 2 અને વિધાન 3 એ સાચા છે, જ્યારે વિધાન 1 એ ખોટું છે. ગુજરાત અંદાજપત્ર 2025-2026 પોથી પર કઈ પ્રખ્યાત ચિત્રકળાને સ્થાન મળ્યું? તો તે છે વારલી કલા. કેન્દ્રીય બજેટ 2025-26ની થીમ શું હતી? તો સબકા વિકાસ એ કેન્દ્રીય બજેટ 2025-26ની થીમ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્રીય બજેટ 2025-26માં નીચે આપેલ કોને વિકસિત ભારતની આગી કૂચમાં એન્જિન તરીકે ઓળખવામાં આવ્યું નથી? તો તે છે આયાતને. નેક્સ્ટ જોઈશું. કેન્દ્રીય બજેટમાં ઉલ્લેખિત કઠોળમાં આત્મનિર્ભરતા અભિયાન અંતર્ગત કયા કઠોળોનો સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં તુવેરનો, અડદનો અને મૈસૂરનો પણ સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ મખાના બોર્ડની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો મખાના બોર્ડની સ્થાપના એ બિહાર રાજ્યમાં કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2025-26માં જાહેર કરવામાં આવેલ ભારતીય ભાષા પુસ્તક યોજના, આ એક યોજનાનું નામ છે. ભાષા પુસ્તક યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો ભારતીય ભાષા પુસ્તક યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ ભારતીય ભાષાના ડિજિટલ સ્વરૂપના પુસ્તકો પ્રદાન કરવા. તાજેતરમાં ગુજરાતમાં યુસીસીની તપાસ માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી? તો તે છે રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કયા સ્થળેથી રાજ્ય કક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ કરાવવામાં આવ્યો? તો તે છે ગાંધીનગરથી રાજ્ય કક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ કરાવ્યો છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવામાં આવે છે? તો તેને હાટ કહેવામાં આવે છે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલું પુસ્તક કયું છે? તો તે પુસ્તકનું નામ છે પ્રકાશનો પડછાયો. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? તો ભરૂચ જિલ્લાના ભાડભૂતમાં દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બની રજૂ કર્યા હતા? તો તે છે સ્વામી સચ્ચિદાનંદજીએ. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય એ સેન્ટ્રલ લાઇબ્રેરી છે અને જે વડોદરા જિલ્લામાં આવેલું છે. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? તો ગોળ ગધેડાનો મેળો એ દાહોદ જિલ્લામાં ઉજવવામાં આવે છે. પિથોરો એ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો પિથોરો એ રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? તો જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો એ ચાલુક્ય સ્થાપત્ય શૈલીના છે. સ્વામી હરિદાસ એ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? તો સ્વામી હરિદાસ એ સખી ધાર્મિક પ્રણાલીના હતા. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? તો ખોડીદાસ પરમાર એ ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા હતા. મહાભારતના યુદ્ધમાં એકલા હાથે જજુમીને કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. તો અભિમન્યુની માતાનું નામ સુભદ્રા હતું. સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો આ કુંડને તપ્તોદક કુંડના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલેક્ટરશ્રીએ અપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમની નોંધ ગામના નમૂના નંબર 6માં પાડવી. તો એ ફરજિયાત છે, મરજિયાત નથી. ભારતનો સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? તો RSSનું વડું મથક એ નાગપુરમાં આવેલું છે. કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે ત્યારે તેની ઝડપ વધે છે. ઝડપ શું થાય છે? વધી જાય છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એન્વાયરમેન્ટ સ્થાપવા માટે સીડેક એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ શું છે? તો તેનું નામ એ મેઘદૂત છે. ગ્લોનાસ કયા દેશનું અવકાશી ભૌગોલિક સંશોધન નક્ષત્ર તંત્ર છે? તો ગ્લોનાસ એ રશિયા દેશનું અવકાશી ભૌગોલિક સંશોધન નક્ષત્ર તંત્ર છે. ભારતમાં વપરાશ માટે પરમાણુ શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે હોય છે? તો ભારતમાં વપરાશ માટે પરમાણુ શસ્ત્રો છોડવાની સત્તા એ ભારતના વડાપ્રધાન અથવા તો નિયુક્ત કરેલા અનુગામીની હોય છે. તમિલનાડુમાં કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ખાલી જગ્યા સાથેના સહયોગથી બંધાયેલો છે. તો કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ એ રોસાટોમના સહયોગથી બંધાયેલો છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા
જૈવ વિવિધતા અધિનિયમ 2002 અંતર્ગત કયા જિલ્લામાં આવેલ ગુનેરી ગામના આંતરદેશીય મેંગ્રોવ સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો તે જિલ્લાનું નામ છે કચ્છ જિલ્લો. તાજેતરમાં રણ મહોત્સવ 2024-25નું આયોજન કયો કરવામાં આવ્યું હતું? તો કચ્છના ઘોરાડો ખાતે રણ મહોત્સવ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2005થી રણ મહોત્સવની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. ગુજરાતી રંગભૂમિના કલાકાર જયશંકર ભોજક સુંદરીની આત્મકથાનું નામ શું છે? તો તેમનું આત્મકથાનું નામ છે થોડા આંસુ થોડા ફૂલ. 76માં ગણતંત્ર દિવસ પરેડમાં રજૂ કરાયેલા ગુજરાતના ટેબ્લોની થીમ શું હતી? તો स्वर्णिम भारत विरासत और विकास आनर्तपुर से एकता नगर तक विरासत से विकास का अद्भुत संगम ए 76માં गणतंत्र दिवस परेड में रजू कराયેલા गुजरात टेब्लोनी थीम હતી. आभार मित्रों. हूँ आशा राखीश के આજનો આ મોડલ પેપરનો વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.